પિક્ચર માં એમાં આવતો બ્રેડ બટર જામ ને એવું કઈ કામ કરાય. બ્રેડ બટર જામ બધાયને હાલવું જોઈએ. તમને હાલે જ ને બધાયને. મેં કીધું આવડા ઓશિકા ઓમ તો જાડા હોય, અત્યારે ખાલી કોલ બોલ કરી લીધો છે. જોઈ જાવ ક્યાં જાવ એમ કહું. અત્યારે અવાજ બવાજ નહીં. હમણાં થાય. સવારના 7:15 વાગવા આવ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ સૌથી પહેલાં બધા ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો અત્યારે કાંઈ બનાવ્યું હોય નહીં હજી. અને હવે ગુડ મોર્નિંગ. એ શું કરો હોય તો ભાઈ ચાલો હવે જોઈએ હવે શું બનાવવાનું છે. શું બનાવવાનું હે નાસ્તામાં હે આમ કોક દી કામ કંઈક આમ સારું આમ બીજું કંઈક એ નહીં આમ બધા ટીવીમાં પિક્ચરમાં એમાં આવતું બ્રેડ બટર જામ ને એવું કંઈક કામ કરાય એમ. હા આમ નહીં આમ બ્રેડ બટર જામ બધાયને હાલવું જોઈએ. તમને હાલે જ ને બધાયને. પપ્પા નો ભાવે હવે મારે રોટલી કરી બધાને હાલતું હોય ને તો એ બધા ખાતા હોય. હવે ચાલો રોટલી ખાઈ લે, બીજું શું થાય. નાસ્તો બાસ્તો કરે તો બ્રેડ બટર જામ બ્રેડ લઈ આવી દે એટલે જામ બ્રેડ કરી દો કાઈ. ઓ તો હોલા પગી ગયા મુંબઈ કે નથી પગી ગયા હજી? મેં કઈ વિડિયો કોલ હું તો હોતી હતી. તમે કયો વિડિયો કોલ આવ્યો તો? આવ્યો છે પણ હવે ઉપાડ્યો નથી કઈ. હા જે કંઈક ટ્રેનમાં સુરત થી તો નીકળ્યા હતા એટલે મુંબઈ જવાના જ હતા તો ત્યાં પોગી ગયા છે કદાચ. કા પોગવા આવ્યા છે હવે જોઈએ હમણાં થોડીક આ ભાઈ. હવે ચાલો એ તો ત્યાં પોગી ગયા છે. આપણે હવે હમણાં નાસ્તો રેડી થઈ જાય ત્યાં ચા મૂકો હવે પછી નાસ્તો બાસ્તો કરી લે. રાતના એક્ઝેક્ટ 7 વાગ્યા છે ને આ બાજુ ઓફિસેથી તો ઘરે આવી ગયો તો કઈનો 5 મિનિટ થયા. અને આવી જો અત્યારે આવીને મેં જોયું ને મેં કીધું આવડા ઓશિકા ઓમ તો જાડા હોય, અત્યારે ખાલી કવર કાઢ્યા તો કા પાતળા થઈ ગયા એટલા બધા. હા તો આટલા બધા કઈ થોડા કવર જાડા હતા, આ પાતળા થઈ ગયા એવું. મેં કીધું આ ઓશિકા ઓમ તો કેવા ફૂલાઈ ગયેલા લાગતા, અત્યારે કાઢ્યા તો હાવ એટલે હાવ પાતળા લાગે છે. અત્યારે આરામથી જો બેઠા બેઠા ફોન જોવે છે. અહીંયા હે ને આમાં કેમેરામાં થોડુંક ઓલું વાઇડ એંગલ જેવું અધૂરું કંઈક થોડુંક અલગ ચાલુ હોય ને એટલે એમ લાગે આમાં એનો પગ હાવ નાના ન હોય એવું દેખાય આમ કેમેરામાં. આમ જો ઉપરથી આમ જોઉં ને તો હજી કોપર બેઠા હોય તો હાવ નાના લાગે. થોડાક દી પહેલાં બ્લોગમાં જોયું ને હાવ આમ પગ હાવ આમ ઝીણકુડાક ન હોય એવું લાગે. ઓલા પિક્ચરમાં કેમ ડાગલા ડૂબી જતા હોય એમાં હોય ને એવી રીતના. હવે કંઈક કરી દો ને, ભૂખ લાગી છે કહું હું એવું લાગે એમ. એવું નથી કહેતો તમને. હા તો હરખો બેહો પલોઠી વાળી નહીં લાગ્યો. હા તો એમ જ બતાવ્યું. હા તો ભાઈ હે ભૂખ લાગી કંઈક નાસ્તો વાસ્તો બનાવો ખાય આપણે બે. ઓલી તો મુંબઈમાં આરામથી રખડતી હશે. સવારના પોરા ઉડી ગયા મુંબઈ અને આવી ગયા વળી કંઈક. સવારે તો કંઈક પ્રાણી સંગ્રહાલયમાં એમાં ગયા હતા, વાઘ બાઘ જોતા હતા કાચની આડો હાથ રાખીને એવું કંઈક. ત્યાં જઈને ખોટા વાઘ જોવા કે ત્યાં પ્રદ્યુમન છૂટા જોવા મળે. છૂટા આમ ત્યાં તો ઠેક આમ કાચ હોય આડો, અહીંયા તો છૂટા આમ સામે દેખાય. અહીંયા જોઈ લેવા સારા બરોબર ને. વયું જાય નહીં ત્યાં આમ જારી ન હોય એમ હોય તો અંદર આમ પેક જ, પિંજરામાં કે કાચમાં ન હોય એમ. ત્યાં પ્રદ્યુમન પાર્કમાં આમ હોય સામે ખુલ્લા રખડતા, નીચે ઓલું હોય ખાડો ને એવું એટલે આ બાજુ આવી ન હોય એમ કહેવાય તો એ ખુલ્લા ને એમ. હવે આવું છે જોઈએ હમણાં. કરો તો એની ફોન નહીં ફોન કરો ને ફોન કરો તો એને પાછું રીલ બિલ આવી જાય ને આમ ડાયરેક્ટ. કોક વાર તો એવી આમ જોતા હોય પહોંચાડે હું આમ કનેક્ટેડ થઈ જતો હોય છે ને રોવા માંડે આમ આંખમાં હું ના ડાયરેક્ટ દોડ જવા માંડે આમ. રીલ અમુક એવી આવી જાય ને તો ભાઈ ચાલો હમણાં ફરી ફોન જોઈ ઉપાડે છે કે નથી ઉપાડતી નવરી જઈશે. ત્યાં તો મેટ્રોમાં ટૂંકમાં મુંબઈ છે તો ત્યાં ટ્રેનમાં જ આમથી આમ જવાનું થાય. ચાલો જો ફાઇનલી ભાઈ કોલ બોલ કરી લીધો છે. જોઈ જાવ ક્યાં બેઠા ક્યાં જાવ હો ક્યાં જાવ હો એ ક્યાં જાવ હો. તો તમારે બંધ થઈ છે અવાજ નથી આવતો. શું કરી શકીએ જો ક્યાં જાવ હો એમ કહું. બેરા થઈ ગયા અને આજે આમ બહારની હવા ખાઈને મુંબઈ. ક્યાં જાવ હો. હવે ચાલો અત્યારે અવાજ બવાજ નહીં. કાપી નાખ્યો ડાયરેક્ટ. આવું ભાઈ હવે નાસ્તો બાસ્તો કાંઈક હવે ઘરે જ કાંઈ કરવાનું નથી. કહી છે સાંજે કાંઈક સારું કરવાના છે એટલે હવે
ખાઈ દઈ કંઈક નાસ્તો બાસ્તો કંઈક લઈ આવું. તો હવે ચાલો રાતે જો અત્યારે પાણીપુરી બનાવવાની, તો પૂરી આવી ગઈ, ચટણી અને મસાલો લઈ આવ્યો. પાણી તો ઘરે કરવાનું હોય. તો ભાઈ અત્યારે હજી મમ્મી ગયા જો હજી દુકાને, અને આ કુકરમાં મૂકતા ગયા છે બટેકા બાફવામાં છે. હવે હમણાં ચોથી સીટી થાય. ગયા ત્યારે પેલી થઈ, મને કે 4 સીટી થાય ને એટલે બંધ કરી દેજે. ક્યારનું ધ્યાન આવ્યા જ છે મારું, બાકી ફોન બોલ જોઈશ ને ખબર ભૂલાઈ જ જાય. એટલે હવે આ ચોથી સીટી થવા એવી છે. હમણાં થાય. તો ભાઈ હમણાં 4 સીટી થઈ જાય. હવે 1 સીટી બાકી, 1 સીટી થઈ જાય એટલે કુકર બંધ કરી દઈ, પછી એનું કરી નાખશે. ચાલો ફાઇનલી ભાઈ 5મી સીટી વાગી ગઈ છે. તો હવે કરી દઉં ગેસ બંધ. હવે નિરાયતે ટીવી બીવી ચાલુ કરીને ફોન જોઉં નિરાયતે. ચાલો રાતના 8:45 વાગ્યા આવ્યા છે, અને આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે મમ્મી યાદ તો ઓલી તો હે નહીં, તો એકલા જો બિચારા હે ને અહીંયા બટેકા એને ફોલવાના હતા. પછી આ ફુદીનો બધું કરે છે. હજી બટેકા ફોલશે, ભાઈ મસાલો બનાવશે, એમાં દાદાની ભાખરી કરશે. તો મેં કીધું લાય હવે થોડું કરાવું. તો હવે અત્યારે કઈનો કહેતો તો કરાવું ના પાડતા હતી કે ના કે હું એકલી કરી નાખી. એ હા તો એટલે જ ને, ના એવું કાંઈ ન હોય. એમ તારે કરાવું, લાવો જો બટેકા હે ને હવે ફોલી દઉં. તો કરી નાખશો ને તમે? ચાલો ભાઈ ભલે કંઈ તો એ કરાવી લઉં. થોડા ઘણા બટેકા ફોલી દઉં એટલે ખાયો મસાલો થઈ જાય, પાણી ખાઈ લઈ. બાજુ જો મેં બટેકા ફોલી દીધા. બટેકા ફોલીને રેડી છે, ચણા રેડી છે, ચટણી અને એ તો લઈ આવ્યો, પૂરી રેડી. અને આ બાજુ અત્યારે પાણી બનાવી નાખ્યું છે. તો ગળ્યું પાણી નથી કર્યું હે? જોરથી બોલો, જોરથી. આમ ધીમો ડાયરેક્ટ થઈ જાય અવાજ જો કે, એટલે પછી ડાયરેક્ટ આમ ભાઈ એને કાંઈ હાલશે? ગળ્યું પાણી શું કામ હાલે? ગળ્યું પાણી ન જોઈ એમ. તો ભાઈ ચાલો આ બધું રેડી થઈ જાય. હમણાં પૂરી ભરાઈ જાય એટલે પાણીપુરી ખાઈ લઈ. એમાં હું હમણાં ખાવાનું બધાને ઘરમાં ઓછું થઈ ગયું ને એવું લાગે. પહેલાં અમારે જોતી 200 પૂરી, 200માંથી હવે 150 પૂરી જ જોઈએ. અને 150માંથી અત્યારે તો હવા લઈને તો એ કાંઈક વધી પડે છેલ્લા કેટલા ટાઈમથી. આજ તો અમે 3 જ છીએ ખાવાળા. તો ભાઈ અત્યારે જો ખાલી 100 પૂરી જ લઈ આવ્યો હો. 100 પૂરીમાં થઈ જાય પૂરી કે વધશે? હે વધે ક્યાંથી? 3 જણાથી 30 ખાય તો એ કે નહીં ખવાય? 30 નહીં ખવાય એમ. તો ભાઈ ચાલો જોઈ કેટલી ખવાય. મારે તો કદાચ 25-30 તો વહી જ જાય આરામ. કંટ્રોલ કરવો હોય ખાવામાં. નહીં થાય નહીં, નથી થતો એમ. આવું સારું કરી નાખે ભાઈ, શું કરવાનું. ગઈકાલે જ કે અમે જઈ આવી કે તારી રીતે બહાર નાસ્તો કરતો આવજે. મને ડાયરેક્ટ એમ કહી દીધું. હવે પછી મારે શું કરવાનું? નાસ્તો કાંઈક કરવો પડે એમ. બીજું લે મારા ભાઈબંધનો ફોન આવી ગયો હતો અત્યારે. એ કે બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા જાવ. હમણાં તો બધું ક્રિકેટનું આમ કેટલા વર્ષ પહેલાં ટૂંકમાં જતા. કેટલા વર્ષ એટલે 10મું 12મું હતું ને ત્યારે ડેઈલી અહીંથી જતા 7 થી 8 કિલોમીટર ડેઈલી સાયકલ લઈને જતા. તડકાના બપોરે હું સ્કૂલે જવાનું, બપોર લગી જઈ આવ્યો 11-12 વાગ્યા લગી. અહીંથી એક તો તડકો એવો, તો ઉનાળામાં જતા. અત્યારે તડકામાં બહાર નીકળવાનું મન થતું કોઈ એવું ખબર નહીં શું કામ. ત્યારે ઓટોમેટિક આમ એટલો શોખ હતો ને ભાઈ કે જાતા. અત્યારે ફોન આવ્યો કે અત્યારે તો ગ્રાઉન્ડમાં નહીં પણ બોક્સમાં રમવા જાય. એમાં હું હવે બોક્સનું જ થઈ ગયું વધારે. બોક્સ ક્રિકેટ આખું પેક હોય, નિરાય બહુ કાંઈ ફિલ્ડિંગ ન કરવી પડે. દડો બળો જાય તો એ વાંધો ન આવે, ક્યાંય જવાનું નથી આખો. તો ભાઈ એવું થઈ ગયું અત્યારે. તો શું તો ભાઈ આ લ્યો હવે બટેકા કરી નાખો પાણીપુરી. તો ભાઈ પાણીપુરી થઈ જાય એટલે હવે ખાઈ લઈ પાણીપુરી. અને આ સાથે આજનું વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.